બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે નવા શરૂ કરાયેલા ડાયાલિસિસ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ભારે હંગામો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી એટલે કે આપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકપ્રતિનિધિઓએ આ કાર્યક્રમનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આપના નેતાઓનો આરોપ હતો કે સરકારી હોસ્પિટલ અને સરકારી ખર્ચે શરૂ થતી સુવિધાઓ કોઈ એક જ રાજકીય પક્ષની ખાનગી મિલકત નથી. ચૂંટાયેલા સ્થાનિક લોકપ્રતિનિધિઓને કે અન્ય પક્ષના હોદ્દેદારોને આમંત્રણ ન આપીને માત્ર ભાજપના સંગઠનના નેતાઓ દ્વારા જ ઉદ્ઘાટન કરવાનો પ્રયાસ કરાતો હતો, જેનો તેમણે સખત વિરોધ કર્યો હતો. બીજી તરફ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે લાંબા સમયથી પડતર આ સુવિધા સરકારના પ્રયાસોથી શરૂ થઈ છે. વિરોધ પક્ષનું કામ માત્ર વિરોધ કરવાનું હોય છે, પરંતુ સરકારનો હેતુ માત્ર લોકોની આરોગ્ય સુવિધા પૂરી પાડવાનો છે. વિવાદ અને વિરોધ પ્રદર્શનને પગલે મામલો ગરમાતા આખરી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીના હસ્તે જ રિબિન કપાવીને ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. રમેશ સતાસિયા, હું બગસરા તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજે બગસરા સિવિલમાં ડાયાલિસિસનું મશીનનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણમાં કોઈ એક પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે અમે એમને જાણ કરી સરકારશ્રીને અને ડૉક્ટરોને કે આ સુવિધા છે એ સરકારશ્રીએ આપેલી છે, કોઈ પાર્ટી ફંડમાંથી આવેલું નથી. તો આમાં કોઈ પાર્ટી એક પાર્ટીને ન્યાય મળે અને બીજી પાર્ટીને અન્યાય થાય એવું ન હોવું જોઈએ. આમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાને આમંત્રણ મળવું જોઈએ. અને અમે ચૂંટાયેલા છીએ, લોકપ્રતિનિધિ છીએ, એમને પણ આમંત્રણ ન મળ્યું અને ફક્ત ને ફક્ત ભાજપના જ તમામ મળતિયાઓને જ આમંત્રણ આપી અને આનું લોકાર્પણ કરે એમ હતા. એમના માટે અમે ડૉક્ટરને અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને જાણ કરવા માટે આવેલા હતા. બગસરાની હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો. કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે. ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું કે બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે. એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે. તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને જે આ સરકારી કાર્યક્રમ છે, સરકારી મોનસૂન દ્વારા થાય ત્યારે જિલ્લા ભાજપ તરીકે તમે અત્યારે હતા અને તમારો વિરોધ કરવામાં શું કહેશો આમ આદમી પાર્ટી કરે છે? વિરોધ પક્ષોને વિરોધ કરવાનો જ હોય છે, મગર સત્તાધારી પાર્ટીએ લોકોની સુવિધાના જે પ્રશ્નો હોય ઉકેલવાના હોય છે. ત્યારે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉકેલાનો છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને ન ગમતું હોય તો વિરોધ કરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયાસોથી જ આ સુવિધા અહીં પ્રાપ્ત થઈ છે. ઉદ્ઘાટન મારા હાથે હતું જ ને. ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખનું નામ છે. ટેમ્પલેટ તો કોઈ હોઈ શકે. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ હતા અને સ્થાનિક અમારા આગેવાનો હતા. બધા ધારાસભ્ય શ્રી બહાર છે, નગરી પણ હાજર રહેવાના હતા. એક્સરે માટે મારા ધ્યાન ઉપર અત્યારે વાત આવી છે. એના માટે આપણે પ્રયાસ કરીએ વહેલી તકે બગસરાની જનતાને એક્સરેની જે સુવિધા છે ફરી વખત ચાલુ થાય એ પ્રયાસ કરું છું. હવે મને બહુ આ વિષય ખ્યાલ નથી, પણ આના હું પ્રયાસ કરું છું, વહેલી તકે ચાલુ છે એવું પ્રયાસ કરાવું છું. એ વાત થઈ છે. અગાઉ અમે 7 તારીખે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા હતા. અમરેલી જિલ્લામાં જેટલા ડૉક્ટરોની ઘટ છે એમનું લિસ્ટ પણ મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું અને વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક થાય એના માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે આમ આદમી પાર્ટી તરીકે તમે વિરોધ પ્રદર્શન કરવામાં આવો ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન શું કહેશો? અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ અને અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે.
ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલાં તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી. અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પર્ય છીએ. ત્યારે આજરોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે. એને બદલે કોઈ આ તો જાણે કેમ કે ભાજપની કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ તેના અતુલભાઈ કાનાણી ધારીથી તેમના પ્રદેશ કાર્યાલયથી હુકમ આવે ને આવી જાય, તો આ અમે માન્ય ન રાખવી તે માટે અમે વિરોધ પ્રદર્શન દર્શાવેલ છે. રમેશભાઈ સતાઈશિયા, ભુવાળા વનરાજ તેમજ મારા તમામ સભ્યો આજે હાજર રહે અને આનો સખત વિરોધ કરે છે.